નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસથી હું જલ્પા ઠુમ્મર, તમારા કમ્પ્યુટર વિષયની શિક્ષિકા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4માં પાઠ 5 પેઇન્ટ એનો સ્વાધ્યાય ઉતારવાનું છે. તો પેન્સિલ, ઇરેઝર, સ્કેલ લઈને બેસજો. આપણે આખું સ્વાધ્યાય સારા અક્ષરે લખશું, બરોબર છે? તો શરૂ કરીએ સ્વાધ્યાય. પ્રશ્ન પહેલો, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. એની અંદર પેલો ખાલી જગ્યા પ્રોગ્રામનું નામ દર્શાવે છે. આપણે નીચે બેસાડીને લખશું. ખાલી જગ્યા પ્રોગ્રામનું નામ દર્શાવે છે. પ્રોગ્રામનું નામ અનટાઇટલ પેઇન્ટ એવું ક્યાં લખેલું હોય? તો કે ટાઇટલ બારમાં. બરાબર છે? ટાઇટલ એ જ હેડિંગ થયું, એને શું કહેવાય? ટાઇટલ બાર. બરાબર. સાચો જે ઓપ્શન હોય એની નીચે લાઈન કરજો પેન્સિલથી. ત્યારબાદ બીજો પ્રશ્ન, પેઇન્ટ વિન્ડોમાં તમે ખાલી જગ્યામાં ચિત્ર દોરી શકો તેમજ રંગ પૂરી શકો છો. પેઇન્ટ બ્રશની અંદર તમે શેમાં ચિત્ર દોરો, કઈ જગ્યાએ ચિત્ર દોરો, અને જે ચિત્ર દોર્યું એમાં રંગ પૂરો? તો કે ડ્રોઈંગ એરિયા. શું આવશે? ડ્રોઈંગ એરિયા. કલર બોક્સમાંથી તો ખાલી કલર જ આવશે, તમે રંગ પૂરી શકશો નહીં. ત્યારબાદ ખાલી જગ્યા હોમ ટેબ તથા વ્યૂ ટેબ ધરાવે છે. હોમ અને વ્યૂ એ બે મેનુ પણ છે, ટેબ પણ કહેવાય. એ ક્યાં આપેલા હોય? તો કે મેનુ બારમાં. બરાબર છે? ત્યારબાદ ખાલી જગ્યામાંથી તમે રેખાની પહોળાઈ પસંદ કરી શકો છો. મતલબ લાઈન તમારે જાડી પાતળી લેવી હોય તો ક્યાંથી લેવાની? તો કે સાઈઝમાંથી. પછી તમને 5મા નંબરના પ્રશ્નમાં એક લીટી આપેલી છે, એવું દોરવું હોય તો કયા ટૂલથી દોરાશે? કર્વથી કે લાઈનથી? કયા શેપથી? કર્વથી કે લાઈનથી? તો કે લાઈનથી. બરાબર. પછી વળાંકવાળું આપ્યું છે, તો વળાંકવાળો શેપ દોરવા માટે કર્વ. બરાબર. કર્વથી કેટલી વખત તમે વળાંક વાળી શકો? 2 વખત. ત્યારબાદ કલર પેલેટમાં ખાલી જગ્યા રંગ હોય, કેટલા હોય? 20 રંગ હોય. કલર પેલેટમાં 20 રંગ હોય અને પેઇન્ટમાં વિવિધ પ્રકારના ખાલી જગ્યા બ્રશ હોય. બ્રશ કેટલા? તો કે 9. અને કલર કેટલા? તો કે 20. બરોબર. રંગીન આકારો અગાઉથી કલર ભરેલા આકાર દોરવા માટે, જો કલર 1 એ આઉટલાઇનનો કલર આવશે, અગાઉથી આઉટલાઇનનો મતલબ બોર્ડરનો, અગાઉથી તમારે કલર ભરેલો દોરવો હોય શેપ, તો આપણે ફિલમાંથી સોલિડ ફિલ ને એવું બધું લેતા હતા. સોલિડ ફિલ ને વોટર કલર ને પેન્સિલ કલર ને એ બધા આપણે લેતા હતા. પણ એ કલર કયા કલરમાંથી અંદર કલર આવે? તો કે કલર 2માં. કલર 2 તમે અગાઉથી લીધેલું હોય, એમાં જે કલર 2માં જે કલર લીધો હોય એ શેપની અંદર કલર ભરેલો આવે, તો આમાં આવશે કલર 2. ત્યારબાદ છેલ્લી પ્રક્રિયા ઉલટાવવા માટે, છેલ્લે જે તમે દોર્યું હોય એ કાઢી નાખવું હોય તો શું કરવાનું? અન્ડુ. શું આવશે? અન્ડુ. UNDO. હવે અન્ડુની પ્રક્રિયા ઉલટાવવા માટે આવશે રીડુ. બરાબર છે? ત્યારબાદ આખું ચિત્ર કે ચિત્રનો ભાગ ભૂસવો હોય, તો ભૂસવા માટે શેનો ઉપયોગ થાય? આપણે પેન્સિલથી લખ્યું હોય, શેનાથી ભૂસીએ? તો ઇરેઝરથી. તો આમાં પણ શું આવશે? ઇરેઝર. બરોબર. તમે ખાલી જગ્યા માત્ર 2 જ વાર રચી શકો. 2 જ વખત કઈ વસ્તુ રચી શકો? હમણાં આગળ આવ્યું હતું. શું આવ્યું? તો કે કર્વ. પોલિગોનમાં લિમિટ નથી હોતી. પોલિગોનમાં તમે જેટલી વાર ક્લિક કરો એટલી વાર જોઈન્ટ થતું જાય. આપણે સ્ટાર દોર્યો તો, થોડોક સ્ટાર દોર્યો તો તમને યાદ હોય તો પોલિગોનથી. બરોબર છે? ત્યારબાદ તમને ચોરસ આપ્યું છે. ચોરસ દોરવા માટે એને ઇંગ્લિશમાં કયો શેપનું નામ આપ્યું હોય? તો કે રેક્ટેંગલ. કયું આપ્યું હોય? રેક્ટેંગલ. જો આ બધા જે નામ બોલું છું શેપના, એ પેઇન્ટ બ્રશની અંદર આપેલા હોય. પેઇન્ટ બ્રશની અંદર જે નામ આપેલા હોય એ આપણે નામ બોલીએ છીએ. બરાબર છે? ત્યારબાદ ત્રિકોણ આપ્યું છે, એને શું કહેવાશે? તો કે ટ્રાયેંગલ. બરાબર. ત્યારબાદ આ શેપ આપ્યો છે 16 નંબરમાં, એને શું કહેવાશે? તો કે ડાયમંડ. એને હીરા આકાર પણ કહેવાય, ડાયમંડ. ત્યારબાદ આ શેપ દોરવો હોય તો કે હાર્ટ. HEART, હાર્ટ. જો ત્યારબાદ સ્ટાર આપ્યો છે. સ્ટાર કેટલા ખૂણા વાળો છે એ જોવાનું, તો કે 5 ખૂણા છે, તો શું આવશે? 5 પોઈન્ટ સ્ટાર. બરાબર. ત્યારબાદ આ શું આપ્યું છે? તો કે ઓવલ. OVA. જો બાળ મિત્રો, આ યુ નથી, વી છે. અહીંયા હું ખાલી જગ્યામાં લખું છું એ રીતે લખજો. યુ નથી, આ વી છે. તમને ફોન્ટ એ રીતના બુકમાં આપ્યા છે એટલે તમને યુ લાગે છે, પણ ખરેખર અહીંયા પણ વી છે, અહીંયા પણ વી છે, અહીંયા પણ વી છે. આ બધા શું છે? વી છે. બરોબર. તો આપણે લખશું ઓવલ. OVAL. પછી ત્રાસી લીટી દોરવી હોય તો પણ લીટી દોરવા માટે શેનો ઉપયોગ થશે? લાઈન. બરાબર. ચિત્રને સેવ કરવા માટે, સાચવવા માટે, પ્રશ્નમાં જ જવાબ આવી ગયો. સેવ કરવા માટે સેવ જ વપરાય. બરાબર. પછી આ શેનું આઇકન આપ્યું છે? શેનું બટન આપ્યું છે? તો કે પેઇન્ટ બટન. તમે સેવ કરેલા ચિત્રને ખોલવા માટે, ખોલવું એટલે ઓપન. બરાબર. તો એમાં શું આવશે? ઓપન.
ત્યારબાદ આ શેપ આપ્યો, જો છે ચોરસ પણ ખૂણા કેવા છે? ગોળ, તો એને શું કહેવાશે? રાઉન્ડેડ રેક્ટેંગલ. બરાબર. ત્યારબાદ આકારમાં કલર ભરવા માટે, કલર પૂરવા માટે તમારે એક શેપ દોરી લીધું, ચોરસ દોરી લીધું, એની અંદર કલર પૂરવો છે. બરાબર. અગાઉથી કલર ભરેલું તમને નથી દોર્યું, તમે ખાલી બોર્ડરનો કલર જ લીધો હતો અને દોર્યું છે. હવે એમાં કલર અંદર પૂરવો છે, તો શેનાથી પૂરશો? તો ફિલ વિથ કલર. બરાબર. તમને ડોલનો એક સિમ્બોલ બતાવ્યો હતો, ક્રોસમાં આપી હતી એવી, એને શું કહેવાય? ફિલ વિથ કલર. ત્યારબાદ બીજા ચિત્રને દોરવા કે તેમાં રંગ પૂરવા માટે, કોઈ ચિત્રમાંથી કલર પસંદ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય. એક જગ્યાએથી કલર ખેંચીને તમારે બીજી જગ્યાએ પૂરવો હોય તો આવશે કલર પિકર. બરાબર. ચિત્રને મોટું કરવા માટે શેનો ઉપયોગ થાય? અમુક જગ્યાએથી કલર બહાર નીકળી જતો હોય ને આપણે ચેક કરવું હોય કે ક્યાં ભૂલ છે, ક્યાંથી ખાંચો પડે છે. જો જરા ડ્રોઈંગ દોરવામાં જરાય પણ ખાંચો રહી જાય, તમારો કલર છે આખી સ્ક્રીનમાં થઈ જાય. એ ચેક કરવા માટે શેનો ઉપયોગ થશે? તો કે મેગ્નીફાયર. બરાબર. બિલોરી કાચ. મેગ્નીફાયરને ગુજરાતીમાં કહેવાય બિલોરી કાચ. ચિત્રમાં લખાણ ઉમેરવા માટે, લખાણને ઇંગ્લિશમાં કહેવાશે ટેક્સ્ટ. બરાબર. ઝૂમ સ્લાઇડર પર માઇનસ ઈ શેની નિશાની છે? ઝૂમ સ્લાઇડર તમને નીચે આપ્યું હોય, ચિત્ર આખું ચિત્ર તમારે નાના મોટું કરીને જોવું હોય તો એના માટે આપણે એપલનું એક્ઝામ્પલ લીધું હતું, સફરજનનું. એમાં ઝૂમ માઇનસની નિશાની છે એ આવશે ઝૂમ આઉટ, અને પ્લસની નિશાની છે એ ઝૂમ ઇન. માઇનસથી નાનું થશે અને પ્લસથી મોટું થશે ચિત્ર તમારું. બરોબર. ચિત્રને કટ કે કોપી કરવા માટે, પસંદ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય. ચિત્રને કટ કે કોપી કરવું હોય તો પહેલા એને શું કરવું પડે? પસંદ કરવું પડે. હવે પસંદ કરવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સિલેક્ટ. શું કહેવાય? સિલેક્ટ. આપણે ડેશ ડેશ વાળું એક આખું બોક્સ દોર્યું હતું, ચોરસ બોક્સ, એને શું કહેવાય? સિલેક્ટ. ચિત્રને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું છે, એટલે એક જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ મૂકવું છે, એને શું કહેવાશે? કટ એન્ડ પેસ્ટ. પછી જો 33મા પ્રશ્નમાં જવાબ એમાં આપી દીધો છે કે ચિત્રને કોપી કરવા માટે તો શું વપરાશે? કોપી એન્ડ પેસ્ટ. બરાબર. આગળ પ્રશ્ન 2, નીચેના ટૂલ્સના નામ લખો. જો આપણે અહીંયા સ્પેલિંગ પણ લખશું અને એનો ઉચ્ચાર પણ લખશું. તમને વાંચવામાં ઈઝી રહે એટલા માટે સ્પેલિંગ અને ઉચ્ચાર બંને લખવાનો છે. મેં પણ લખ્યો છે અને તમારે પણ લખવાનો છે. પેલું છે ચિત્ર સેવનું છે, SAVE. ત્યારબાદ અંડુનું છે, UNDO. બરાબર છે. આ જ રીતે લખજો, પહેલા સ્પેલિંગ પછી કાઉન્સમાં એનું નામ, ઉચ્ચાર છે એનો. પછી ત્યારબાદ રીડુ, REDO. બરાબર. ત્યારબાદ મિનિમાઇઝ, MINIMIZD, મિનિમાઇઝ. ત્યારબાદ રિસ્ટોર ડાઉન, RESTOREDOWN, રિસ્ટોર ડાઉન. ત્યારબાદ છે ક્લોઝ, CLOSE. ત્યારબાદ પેન્સિલ, તો જોતા જ ખબર પડી જાય, PENCIL, પેન્સિલ. ત્યારબાદ ઇરેઝર, ERASER, ઇરેઝર. ત્યારબાદ ફિલ વિથ કલર. જો આ ડોલનું મેં તમને કીધું હતું ને, આ ફિલ વિથ કલર, FILLWITHCOLOR, ફિલ વિથ કલર. ત્યારબાદ કલર પિકર, COLORPICKER, કલર પિકર. ત્યારબાદ છે મેગ્નીફાયર, MAGNIFIRE, મેગ્નીફાયર. ત્યારબાદ છે ટેક્સ્ટ, TEXT, ટેક્સ્ટ. ત્યારબાદ છે કટ. જો છેલ્લા ત્રણેયમાં એનું નામ સ્પેલિંગ આપી દીધો છે આપણને, કાતરની નિશાની બાજુમાં કટ લખેલું છે, એનો જ સ્પેલિંગ આવશે CUT, કટ. બરાબર. ત્યારબાદ કોપી, COPY, કોપી. અને ત્યારબાદ પેસ્ટ. બરાબર. PASTE, પેસ્ટ. આ બધાનો આપણે ઉપયોગ શીખી ગયા છીએ કે કોનો ઉપયોગ શું થાય. ત્યારબાદ અને બ સાથે જોડો. આમાં આપણે જોડકા જોડવાના નથી, પણ જેનો જે જવાબ સાચો આવતો હોય એ લખવાનું છે. પેલું જે તમને ચિત્ર આપ્યું છે એ શેનું છે? તો બ માંગો તો શું છે? ટ્રાયેંગલ છે? તો કે નહીં. ડાયમંડ છે? નહીં. પોલિગોન છે? નહીં. શું છે? એ કર્વ છે. તો પેલામાં આવશે ડી, કર્વ. બરાબર. ત્યારબાદ શેનો કયો શેપ આપ્યો છે? તો કે પોલિગોન, સી, પોલિગોન. બરાબર. ત્યારબાદ રેક્ટેંગલ છે, ઈ, રેક્ટેંગલ. ત્યારબાદ એ, ટ્રાયેંગલ. અને ત્યારબાદ બી, ડાયમંડ. બરાબર. આ જ રીતે લખવાનું છે. ત્યારબાદ તમારો છેલ્લો પ્રશ્ન, તમને આવી રીતે એરા આપેલા છે, એની બાજુમાં આપણે નામ લખવાનું છે. થોડાક નાના અક્ષરે લખજો, કેમ કે ઉપરની 2 લાઈન છે થોડીક વધારે નજીક તમને આપેલી હશે, તો એ બેમાં થોડાક નાના અક્ષર કરજો અને થોડુંક દૂરથી લખજો. બરાબર છે. પેલું આપેલું છે એ આખી લાઈનને શું કહેવાશે? તો કે ટાઇટલ બાર. બરાબર છે. ત્યારબાદ બીજે ફાઇલ, હોમ, વ્યૂ લખ્યું છે બીજી લાઈનમાં, એને શું કહેવાશે? તો કે મેનુ બાર. ત્યારબાદ જે જાડી પટ્ટી આપી છે આખી પટ્ટીને શું કહેવાશે? તો કે રિબન.
ત્યારબાદ જે કોરો ભાગ છે ને શું કહેવાશે? ડ્રોઈંગ એરિયા. તમે આ જ્યારે પાંચમો પાઠ પેન્ટ શરૂ કર્યો ને ત્યારે પહેલા જ પેજમાં જ્યારે પેન્ટની શરૂઆત થઈ ત્યારે આ વસ્તુ તમને નામ આપેલા છે એના એ જ નામ છે, બરાબર છે. આખી વિન્ડોનું તમને વિન્ડોના કઈ વસ્તુને શું કહેવાય ને એના નામ આપેલા હતા. આ પાઠ જ્યારે શરૂ થયો ત્યારે આ એ જ નામ છે. એક ખાસ મેં છેલ્લે સુધરાવ્યું હતું, છેલ્લે તમને શું આપેલું હતું તો કે ટાસ્ક બાર. એને ટાસ્ક બાર ન કહેવાય, એને શું કહેવાય? સ્ટેટસ બાર, બરાબર છે. ટાસ્ક બાર કોને કહેવાય? તો સ્ટાર્ટ બટન વાળી, જ્યાંથી આપણે પેન્ટ બ્રશ શરૂ કરીએ છીએ, સ્ટાર્ટ બટન વાળી લાઈનને ટાસ્ક બાર કહેવાય. બરોબર બાળ મિત્રો, સમજાઈ ગયું અહીંયા સુધી? બરાબર. હવે આ સ્વાધ્યાય આપણું અહીંયા પૂર્ણ થાય છે. આપણો નવો પાઠ છે એ નેક્સ્ટ પીરિયડમાં શરૂ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય મહાદેવ.